મારું નામ છે કુણાલ અને તમે જોઈ રહ્યા છો રીતમ ન્યૂઝ. રાષ્ટ્રીય શોક બાદ હવે ફ્લાવર શો એ 3 તારીખથી શરૂ થવાનો છે. ફ્લાવર શોની ટિકિટને લઈને નવા અપડેટ સામે આવ્યા છે. ફ્લાવર શોના ગયા વર્ષે 50 રૂપિયા ટિકિટના જે દર હતા તે હવે વધારી દેવામાં આવ્યા છે. સોમથી શુક્ર 70 રૂપિયા ટિકિટ રાખવામાં આવી છે, જ્યારે શનિ અને રવિ આ ટિકિટના ભાવ 100 રૂપિયા કરી દેવામાં આવશે. કોર્પોરેશન દ્વારા એક અલગ લાઈન પણ રાખવામાં આવી છે, જેની ટિકિટ 500 રૂપિયા રાખવામાં આવી છે. તો આજે આપણે શહેરીજનો સાથે વાત કરીશું, જાણવાનો પ્રયત્ન કરીશું કે તેઓ ફ્લાવર શોની ટિકિટને લઈને શું કહી રહ્યા છે. આવો જાણીએ. ફ્લાવર શો કાલથી શરૂ થવાનો છે. મનમોહન સિંહના અવસાન બાદ રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો હતો, જેના કારણે ફ્લાવર શો છે 2 દિવસ મોડો શરૂ થઈ રહ્યો છે. કાલથી ફ્લાવર શો શરૂ થવાનો છે, જેની ટિકિટ 70 રૂપિયા રાખવામાં આવી છે અને શનિ રવિ તે 100 રૂપિયા ટિકિટ છે. શું કહેવા માંગો છો? ફ્લાવર શો તો હકીકતમાં 7 દિવસ મનમોહન સિંહને થયા જ નથી, એટલે ફ્લાવર શો તો 7 દિવસનો શો પૂરો થયા પછી જ એમણે ચાલુ કરવું જોઈએ. અને જે 70 રૂપિયા ટિકિટ રાખી છે એ તો કાયદેસર વ્યાજબી ના જ કહેવાય, કેમ કે 15 રૂપિયા ટિકિટ તો ઓલરેડી હતી. તો કોર્પોરેશન એવા તો શું ખર્ચા આવી ગયા છે કે કોર્પોરેશનને આ બધા ભાડા બધી પબ્લિક જોડે વસૂલી કરવી પડે છે. કાયદેસર રીતે ખિસ્સા વધારી શું પોતાના ખિસ્સા ભરવા છે કે પોતાના ભ્રષ્ટાચારની અંદર વાપરવા છે? હકીકતમાં કે એ સમજાતું નથી કે આ ભાડા વધારવાનો જે ચાર્જ વધારવાની જે કિંમત છે એનો મતલબ શું? એ ચાર્જ વધારીમાં કાયદેસર સરકાર તો પબ્લિકના ફાયદા માટે હોવી જોઈએ ને, પબ્લિક માટે હોવી જોઈએ સરકાર, એ પોતાના માટે નહીં. કોર્પોરેશન 15 કરોડના ખર્ચે જે ફ્લાવર શો કરી રહ્યું છે, કોર્પોરેશનનું કહેવું છે કે જનતાને અમે વેરાનું વળતર આપીએ છીએ. શું કહેશો? 15 કરોડ તો જો તમે વેરાના વળતર માટે જે તો ખર્ચો કરતા હોય તો 15 કરોડ રૂપિયા જે તમે વાપર્યા છે એ 15 કરોડ રૂપિયા તમે જનતાના બીજા કોઈ કામ માટે વાપરો ને. આ તો તમે કાયદેસર વસૂલી કરવા માટે તમે આ બધું કર્યું છે. આ એક જાતનો ધંધો કહેવાય. આ કોઈ તમે સેવા નથી કરતા, આ એક જાતનો ધંધો કરો તમે. એ જે ધંધો કરીને જે આવક થાય એની અંદર આપણે ભ્રષ્ટાચાર કરવો, આ બધું જે કરવું, કોઈ બી પ્લાનિંગ બનાવો, આ બધા તમારા પૂર્વજોની પ્લાનિંગ છે. હજી ખબર તમે જે ટિકિટ કાપો છો એ ટિકિટ કાયદેસરની કાપો છો કે ગેરકાયદેસર ટિકિટ કાપો છો? પબ્લિકને તો કોઈ મતલબ જ નથી ને. તમે તમારા ધંધા માટે આ બધું કરી રહ્યા છો. અમદાવાદની અંદર પૂર્વ અને પશ્ચિમ 2 અલગ અલગ વિભાગો છે. શું લાગે છે 70 રૂપિયા ટિકિટ સોમથી જે શુક્ર 70 રૂપિયા ટિકિટ અને શનિ રવિમાં 100 રૂપિયા ટિકિટનો જે ભાવ છે એ વ્યાજબી કેટલો છે? પશ્ચિમ ઝોન વાળાને તકલીફ છે, પૂર્વ ઝોન વાળાને તકલીફ છે. એટલે પૂર્વ ઝોન વાળા માટે આ લોકો કંઈક અલગ સિસ્ટમ બનાવવી જોઈએ. આ તો કઈ સમજાતું જ નથી કે આ લોકો કઈ રીતે કરે છે, શું કરે છે. આ લોકોને તો બોડી બામણીનું ખેતર છે, જેટલું જનતા જોડેથી લૂંટાય એટલું લૂંટો. આ વખત કોર્પોરેશને એક અલગ લાઈન પણ રાખી છે, જે જુદી લાઈનના 500 રૂપિયા ટિકિટ નો ભાવ રાખ્યો છે. શું કહેશો? આ તો કઈ મંદિર થોડી છે કે વીઆઈપી માટે અલગ ને પેલા માટે અલગ. આ તો એક જાણે મંદિરના પૂજારીઓ જેવી રીતે ધંધો કરીને બેઠા છે કે વીઆઈપી માટે અલગ લાઈન ને પબ્લિક માટે અલગ લાઈન. એવી રીતે આ લોકો કોર્પોરેશન એક શું આ અમદાવાદને મંદિર સમજી બેઠા છે કે વીઆઈપી માટે અલગ લાઈન અને આમ જનતા માટે અલગ લાઈન. શું લાગે છે ફ્લાવર શો ની અંદર કેટલી ટિકિટ હોવી જોઈએ? આ ટિકિટ તો હું તો કહું છું ફ્લાવર શો ફ્રી હોવું જોઈએ. પબ્લિકને એન્જોય કરવા માટેની જગ્યા હોવી જોઈએ. બાકી તે છતાં તમને એમ લાગતું હોય કે આમાં ન્યુસન્સ થાય તો તમે સિક્યુરિટીને બધું રાખતા હોય એના માટે 50 રૂપિયા ફી છે તમારી વ્યાજબી છે કે ચલો હશે, પણ તમે જે ફી વધારો છે તો કોઈ મતલબ જ નથી ને. પબ્લિક તો દિવસે દિવસે વધવાની છે, સરકારની આવક વધવાની છે. કાલથી ફ્લાવર શો નો પ્રારંભ થવાનો છે. સોમથી શુક્રવાર સુધી 70 રૂપિયા ટિકિટ છે અને શનિ અને રવિ 100 રૂપિયા ટિકિટ છે. સાથે કોર્પોરેશને વીઆઈપી એન્ટ્રી પણ રાખી છે, જેની ટિકિટ 500 રૂપિયા છે. શું કહેવા માંગો છો? ખબર નહીં, હવે તમારી વાત સાચી છે. તમારા માધ્યમથી હું સરકારથી કહેવા માંગુ છું કે ખરેખર તો રિવરફ્રન્ટ જે બનાવ્યો છે એ જનતાના પૈસે બનાવવામાં આવ્યો છે અને જનતાને જે શું કહેવાય કે જે ગરીબ માણસો છે જે બરોબર છે એ આટલી મોટી ફી ભરી અને કોઈ પણ જગ્યાએ જે આ મનોરંજનનું જે માહોલ જે માધ્યમ છે ત્યાં જઈ ના શકે. કે આજે આખો દિવસ બિચારા મજૂરી કરતા હોય માણસો અને પોતાના નાના બાળકો જે ગરીબ બાળકો છે એટલે એના પોતાના મા બાપે આટલી મોટી ફી ખર્ચી ના લઈ શકે. જો તે ફી રાખ્યું હોય બરોબર છે તો ત્યાં જઈ અને ઘડીક 1 કલાક 2 કલાક 3 કલાક આનંદ કરે બરોબર છે અને હરીફરી અને પોતાના બાળકોને એક મનોરંજન પૂરું પાડે. હવે પ્રશાસન આટલી મોટી ફી જે સોમથી શુક્ર 70 રૂપિયા બરોબર
અને શનિ રવિમાં 100 રૂપિયા. હવે આટલી બધી ફી કોણ ખર્ચી શકે? એટલું બધું અત્યારે તો મંદિરો માહોલ ચાલી રહ્યો છે, લોકોનો ધંધા રોજગાર પડી ગયા છે, બરોબર છે, લોકોની પાસે પૈસા નથી અને આટલી બધી ફી ભરી અને પોતાના બાળકોને ત્યાં શું રિવરફ્રન્ટ ફરવા લઈ જશે? આવું માનો કે બાળકો ભૂખી શું હોય તો ત્યાં એટલો બધો ખર્ચો હોય કે જે પોપકોર્ન બરોબર છે કે સામાન્ય 10 રૂપિયા કે 20 રૂપિયા મળતું આજે એને 50 રૂપિયા 60 રૂપિયા 70 રૂપિયા વીઆઈપી એ લોકોને હવે 500 રૂપિયા ફી રાખી છે. તો કોણ? તો અહીંયા શું અમદાવાદ જેટલું મોટું મેટ્રો સિટી બરોબર નો ડાઉટ છે, પણ એટલા બધા માણસો રીચ માણસો રહે છે કે જે 500 રૂપિયા ખર્ચીને રિવરફ્રન્ટ પર ફરવા આવશે, બરોબર છે, કે 70 રૂપિયા ખર્ચીને લોકો પોતાના બાળકોને ફરવા લઈને આવશે. બિલકુલ ખોટું છે. ખરેખર તો ફી હોવી જ જોઈએ અમારા માન્ય પ્રમાણે, બરોબર. એટલે પણ કોર્પોરેશન 15 કરોડના ખર્ચે જે ફ્લાવર શો કરી રહી છે, બરાબર, અને કોર્પોરેશન આટલો મોટો ખર્ચ કરી રહી છે તો સામે ક્યાંક ને ક્યાંક એ કવર કેવી રીતે કરવા? અને કોર્પોરેશનનું એવું પણ કેવું છે કે અમે જે પણ વેરો લઈએ છીએ એનું મનોરંજનની જગ્યાઓના રૂપે કે ક્યાંક ને ક્યાંક વળતર આપે છે તમને. એના વિશે શું કહેશો? ખોટી વાત છે, બિલકુલ નહીં. કારણ કે આજે જયારે પબ્લિક સામાન્ય જનતા જયારે ઘરની બહાર પગ મૂકે છે, બરોબર છે, કઈ પ્રકારના ટેક્સ નાખેલા છે સરકારે? જીએસટી ગણો, વેટ ગણો, આ ગણો, ટેક્સ ગણો, ઘણા બધા ટેક્સ નાખેલા છે અને જનતા ટેક્સ ચૂકવે જ છે, બરોબર. આજે બીજા રાજ્યોની અંદર જોવો તો ત્યાં બજેટની અંદર બી નફો કરી અને જનતાને સારી સવલત આપી રહી છે, બરોબર છે. વીજળી ફ્રી આપે છે, બીજું પાણી ફ્રી આપે છે, બીજું ફ્રી આપે એટલે જનતાને બેનિફિટ આપે છે, એનો ટેક્સનું વળતર આપી રહી છે, બરોબર. હવે ફ્લાવર શો તો 15 દિવસ કે 20 દિવસ એટલો બધો ખર્ચો કરી અને એટલું બધું તો એની પાસેથી ફી લેવાની જ ના હોય, જનતાને બિલકુલ ફ્રી આપવાનું હોય. ટેક્સ તો જનતા આપી જ રહી છે, ઇનડાયરેક્ટલી કે ડાયરેક્ટલી જનતા ટેક્સ આપી જ રહી છે. કેટલી વાર જેવો પગ મૂકે અને તરત જ ટેક્સ ચાલુ થઈ જાય છે. કોઈ પણ વસ્તુ જાય ખરીદવા જાય કે લેવા જાય એટલે ટેક્સ એમાં આવી જ જાય છે, બરોબર છે. એટલે ઉપરથી તો આ જે છે એ બેનિફિટ કરી રહી છે એટલે એમને તો ટેક્સ આ પૈસા ઉઘરાવા જ ના જોઈએ, બિલકુલ ફ્રી રાખવું જોઈએ, બિલકુલ. અમારું તો માનવું એવું છે અને અમારી તો લાગણી અને માંગણી છે સરકાર પાસે કે આવા બધા ખર્ચા કરો છો તમે તો જનતાને ફ્રી આપો, બરોબર. તમે નોમિનલ ફ્રી રાખો એટલે 5 રૂપિયા કે 10 રૂપિયા જે જનતાને પહોંચાય એવા 70 રૂપિયા 100 રૂપિયા 500 રૂપિયા એ કોઈ જનતા ખર્ચે કે એવી કેપેસિટી જ નથી જનતા પાસે. ફ્લાવર શો કાલથી શરૂ થવાનો છે. ટિકિટનો ભાવ વધીને સોમથી શુક્રવારના 70 રૂપિયા અને શનિ અને રવિના 100 રૂપિયા કરવામાં આવે છે. સાથે વીઆઈપી લાઈન જેમ કે એક અલગ લાઈન પણ છે જેની ટિકિટ 500 રૂપિયા રાખવામાં આવી છે. શું લાગે છે ફ્લાવર શો વિશે આ વખતે? બસ આમાં જોવા જઈએ તો આ જે વીઆઈપી કલ્ચર છે એ તો હોવું જ ના જોઈએ. કારણ કે અને ખાસ કરીને જ્યારે સરકાર બધાના ટેક્સ લેતી હોય છે ત્યારે એને આ સેક્શન પાડવાની કોઈ જરૂરત જ નથી હોતી કે વીઆઈપી સેક્શનમાં આટલા રૂપિયા આપવા પડશે તમારે, જનરલ પબ્લિકમાં આ એક જ દેશની અંદર જ્યારે સમાન કાયદો હોય ત્યારે આ વિભાજન હોવું જ ના જોઈએ. વાત હવે આ ફ્લાવર શોની આપણે એ કરીએ તો અમદાવાદમાં ઘણા બધા કોર્પોરેશનના ગાર્ડનો છે. એ ગાર્ડનોની અંદર જોવા જઈએ તો જે રીતે સમયસર જે એનું કેર રાખવી જોઈએ એની અંદર ઘણા લોકોનો દબાણ થઈ ચૂક્યા હોય છે. તેમ છતાં કોર્પોરેશન કોઈ જ ધ્યાન દેતી નથી. ત્યાં સિક્યુરિટી ક્યારે હાજર હોય ના હોય આ રીતેની પરિસ્થિતિ, એટલે એની જ કાળજી નથી લઈ શકતી. કંઈક ઝાડ ને છોડને નુકસાનો થતા હોય છે તેની સ્થાનિક પબ્લિકો દ્વારા અથવા તો જે તે માણસોએ દબાણ કર્યા છે એની પર, એની કાળજી લેતી નથી. ના એક અલગ જ એક બનાવટી ગાર્ડન ઊભું કરી અને લોકોને એ જોવાની તક આપવી પણ એમાંથી પૈસા વસૂલ કરવા. ઓલરેડી તમને કોર્પોરેશનનું એવું કેવું છે કે અમે વેરાનું વળતર આપીએ છીએ, લોકો માટે આવી રીતે પ્રવાસન સ્થળ બનાવીએ છીએ જેનાથી લોકો ફરી શકે. શું કહેશો? તો એ તો તમારી ફરજમાં જ આવે છે કે નાગરિકોને પણ એના માટે ચાર્જ વસૂલવાની જરૂર નથી. કારણ કે એનો ચાર્જ ઓલરેડી તમને ટેક્સના સ્વરૂપે એ લોકો આપે છે અને જ્યારે તમને બધા જ પ્રકાર દરેક વસ્તુમાં તમને ટેક્સ આપીએ છીએ, પ્રોપર્ટી ટેક્સ થી લઈને બીજા ઘણા બધા ટેક્સો તમે વસૂલી રહ્યા છો, ત્યારે એની બદલીમાં તમારી કંઈક ફરજો પણ છે અને એ ફરજો તમે આ અલગથી ઊભી ચાર્જ. પણ શું લાગે છે આટલો મોટો કોર્પોરેશન ખર્ચ કરે છે એની સામે નોમિનલ ટિકિટનો જે ભાવ છે એ યોગ્ય નથી? જો રાખે તો નોમિનલ રાખવો જોઈએ, નહિવત જેવો સમજો. એનો જેવા કેમ ના બનાવવા કે તેના સ્થાનિકો એને જ નિહાળીને આનંદ લે અને એની દેખરેખ એવી રીતે રાખવામાં આવે કે લોકો એને નુકસાન ના પહોંચાડે અને ત્યાંથી જ એ લોકો આનંદિત થાય. એમ ટેક્સના સ્વરૂપે એમને એક એમની જે ટીપી પડે છે ત્યાં જે ગાર્ડન હોય તો એ ગાર્ડનનો ત્યાંના જે રહીશો છે એનો ભરપૂર આનંદ લઈ શકે અને પણ બિલકુલ ફ્રીમાં. ઓલરેડી ટેક્સ તો તમે વસૂલી જ રહ્યા છો.
તો એને પૂરો જે ટેક્સનો સદુપયોગ થવો જોઈએ એ થઈ નથી રહ્યો. બધું કોન્ટ્રાક્ટના ભરોસે મૂકી દીધું છે અને બધા ગાર્ડનોની શું પરિસ્થિતિ છે આપણે જાણીએ છીએ સાહેબ.